નમસ્કાર મિત્રો, ગુજરાત તકમાં આપનું સ્વાગત છે. હું છું પૂર્વિન સુથાર. મિત્રો, વિસાવદરમાં હવે ચૂંટણીના ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ચૂંટણીમાં હવે માહોલ ધીમે ધીમે ગરમાતો જાય છે. ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે એક ભાષણમાં વાત કરી હતી કે મને 800 દિવસ માટે વિસાવદરનો ધારાસભ્ય બનાવો. વિસાવદરમાં રોડ રસ્તાની સમસ્યા છે, તો વિસાવદરના રોડ રસ્તાને હું પેરિસ જેવા બનાવી દઈશ, તેવી તેમણે વાત કરી હતી. સામાન્ય રીતના ચૂંટણી આવે એટલે ઉમેદવારો આ રીતના વાતો કરતા હોય છે. મતદારોને રીઝવવા માટે અલગ અલગ વાતો કરતા રહે છે, અલગ અલગ લાલચો આપે છે, વિકાસની વાતો કરે છે. પરંતુ હકીકત એ હોય છે કે આપણે જાણીએ છીએ તેમ દરેક ચૂંટણી પતે છે પછી ઉમેદવારો કે જે જીતેલા ઉમેદવાર છે તે ક્યાંય દેખાતા નથી, અને જ્યારે ચૂંટણી આવે ત્યારે એક્ટિવ થાય છે તે લોકો અને આ રીતની વાતો કરતા હોય છે. ત્યારે વાત કરીએ તો ગોપાલ ઇટાલિયાએ આજે કિરીટ પટેલે વાત કરી હતી તેની પ્રત્યુત્તર આપવા માટે વિસાવદરના એક નવા ગામની મુલાકાત તેમણે લીધી હતી. નવા ગામમાં જે જવાનો રસ્તો છે આવવા જવા માટે, એક ગામમાં અંદર ગામના બે ભાગને વહેંચતો એક રોડ છે, વોકડું છે, તે 2 વર્ષ પહેલાં બન્યું હતું અને અત્યારે તૂટેલી હાલતમાં છે તેવો તેમણે આરોપ લગાડ્યો હતો. આ વોકડું જઈને તેઓ ગામ લોકોને મળ્યા હતા અને વોકડાને લઈને ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે માત્ર 2 વર્ષમાં આ રીતના વોકડું તૂટી જાય છે અને ભાજપ ઉમેદવાર મોટી મોટી વાતો કરે છે, પેરિસ જેવા રોડ રસ્તા બનાવવાની વાત કરે છે, પરંતુ એક સામાન્ય વોકડું બનાવી નથી શકતા. વોકડાની વાત કરે તો તેમણે આરોપ લગાવ્યો હતો કે આ વોકડા માટે જે સિમેન્ટ લગાડવામાં આવ્યો છે તેમાં લોખંડનો પણ ઉપયોગ થયો નથી અને માત્ર કામ ચલાવવું, ટેમ્પરરી. એક તો ઘણા સમય પછી આ વોકડું બન્યું છે અને બન્યું તો પણ 2 વર્ષમાં, માત્ર 2 વર્ષના ગાળામાં તૂટી ગયું છે. ત્યારે ગામ લોકોને, બાળકોને આવવા જવા માટે, સ્કૂલે આવવા જવા માટે, કામ ધંધે જવા માટે ખૂબ સમસ્યા પડે છે તેવો તેમણે આરોપ લગાડ્યો છે. ગામ લોકો સાથે તેમણે વાત કરી હતી, ત્યારે જોઈએ ગોપાલ ઇટાલિયાની આ ચર્ચા. નમસ્તે દોસ્તો, હું છું ગોપાલ ઇટાલિયા. આજે આપણે નવા ગામ છે, બિલખાની બાજુમાં આવેલું નવા ગામનું એક રામનાથ રોડ ઉપર એક પરામાં ઊભા છે. અહીંયા ખૂબ બધા લોકો રહે છે. આ નાળા ઉપર આપણે ઊભા છે. આ નાળું કેટલા વર્ષ પહેલા બન્યું? 2 વર્ષ. આ ત્રીજા વર્ષ તો ક્યાંથી હાલ્યું? 2 હાલ્યું, આ તો તૂટી ગયું. આ નાળું વર્ષો પછી માંડ બન્યું. આ વોકળો છે. આ વોકળા પર હાલીને આમથી આમ જવામાં એક અડધું ગામ આ બાજુ છે, અડધું આ બાજુ છે. હવે છોકરાઓને સ્કૂલે જવું હોય, બેનો પાણી ભરીને જાય છે, માથા ઉપર આંડો લઈને. નજીક લાવો ભાઈ થોડું. અને આ તૂટી ગયું. 2 વર્ષમાં તો આ તૂટી ગયું. આટલી હદે ભ્રષ્ટાચાર ભાજપના માણસો. આ બાજુ આવી જાઓ. હા, હવે આવો નિરાતે. કોઈ કહેવા વાળું નથી, કોઈ કહેવા નહીં, એને કોઈ કહેવા વાળું નથી. આપણે રજૂઆત કરીએ પણ સાંભળે કોણ? આ જોવો, આ 2 વર્ષ પહેલા બન્યું અને અત્યારે તો આ તૂટી ગયું. ભાજપના નેતાઓના બંગલા તો 2 વર્ષમાં નથી તૂટી જતા. ઈ હાલો આ બાજુ ધીમે ધીમે હાલો હા આ જો આની અંદર હરિયા જ નથી. હું ઈ તમને કહું છું, દેખાય કટકો એક વારમાં જાય. આ હરિયો જ નથી. હે, આપણે વાડીએ બાંધી તારે નામ દેખો તો જાય એમાં. આમાં એક હરિયો નથી. બોલો, આવડું મોટું નાળું બન્યું, એકે હરિયો નથી. આ ભ્રષ્ટાચાર. હા, નાન્યા ઉભા રહ્યો. હા ભાઈ. હા વિસાવદર કાઉન્ટર એરિયા હોય ને, તમે પેલો આટો મારો. હારું. એક મિનિટ સાહેબ એમ કહે છે કે આમાં થીગડું મરાઈ દઈએ. આ થીગડું મારવાનું. આમાં થીગડા લાગે. આ બોલો છે એમ નહીં, આમાં હરિયા જ નથી. આ તૂટીને બટકા પડ્યા નોખા. 2 વર્ષ પહેલા માંડ નાળું બન્યું. આમાં ચોમાસામાં તો માણા કેમ જઈએ કે બોલો, નદીમાં પાણી આવે તો આમાં હાલે એવું ક્યાં રહ્યું? આમાં કાંઈ લો, આ બધું ધૂળ જ છે. આમાં કાંઈ છે નહીં. પછી આ પૈસા ખાઈ જાય અને આ પૈસાથી પછી ચૂંટણીમાં પબ્લિક ને પછી ભજીયા ખવડાવે આ પૈસાથી. સમજ્યા? વિચાર કરો, 2 વર્ષમાં માત્ર તૂટી ગયું આ પુલિયો. આમાં ક્યાં હાલીને જવાનું? આમાં હરિયા જ નથી, પણ લોખંડ જ નથી આમાં. ઠીક,
પાણી પીવું છું. બે વર્ષથી તૂટેલો પડ્યો છે એ આમ વહી જાઓ. આમ ઉપર વહી જાઓ. આગળ હા ના ના એમાં જોવાનું આવવાનું હોય એ તો આ માણસ જોઈ ત્યાં ખબર પડી જાય કે ભાઈ દુખી છે એમ માણસ જોઈ ત્યાં ખબર પડે હા બહુ પણ ઈ મારા બેન હા તો સામાન્ય હા હા આ ખાડો આખો બતાવો ભાઈ કઈ બોલ કરતી હા હા હવે સાંભળો મારી વાત સાંભળો હવે એ તમારી વાત તો મેં જોઈ જાણી સમજી હું તો મને આ નવા ગામમાં આવ્યો તો હું એટલે મને કીધું એટલે મેં કીધું હાલો ભાઈ જોવા જાય હું આમ આદમી પાર્ટી માંથી ચૂંટણીમાં ઉભો છું હું અહીંયા પહેલી વાર ચૂંટણીમાં ઉભો છું અત્યાર સુધી આ સરકારમાં ભાજપ વાળા આવ્યા એ શું કરે આવા નબળા પુલ બનાવે આમાં જ કરોડો રૂપિયા ખાઈ જાય પછી ચૂંટણી આગલી રાતે હો 200 આપી જાય નહીં ગામ આખા ગુજરાતમાં આમ હાલે છે કે ભ્રષ્ટાચાર કરે પૈસા ખાઈ જાય પછી એ પૈસા ચૂંટણીમાં ખવડાવે પબ્લિક ને ભોળવે ભરમાવે છેતરે કઈક ભજીયા ખવડાવે પાછા જીતી જાય પાછો આવો નાળું બનાવી નાખે હવે હું તમને વિનંતી બધાને કરું છું કે અહીંયા તો કોઈ ભાજપ વાળો આવ્યો નહીં હોય કોઈ ભાવ પૂછવાય દે હવે આવે તો પાણી પાજો સા પાજો આવે તો ભલે આવે પણ હું પહેલી વાર આવ્યો હા 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 બસ હવે ટેકો જવાનો. હાલો ભાઈ એ હાલો એ હા નાની આઈ ગઈ તો કોઈ જાય. હાલો એ હાલો એ હા તો ભાઈ આવી પરિસ્થિતિ છે લોકોની આ નાળું 2 વર્ષ પહેલા બન્યું અને તૂટી ગયું અને આટલો ભ્રષ્ટાચાર કર્યા પછી તે ભાજપના કિરીટભાઈ પટેલ ને મત જોતા છે તો આમાં શું કહેવાનું? સૌને જય કિસાન જય ગિરનારી.